ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અયોધ્યામાં રામ અને અમદાવાદના કાલારામનો મહિમા અનેરો છે. દર્શક મિત્રો, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય અતિભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જેની હવે ઘડીઓ જ ગણાઈ રહી છે. આ રામ મંદિરમાં બનાવવામાં આવેલા મંદિર તેમજ તેમાં વાપરવામાં આવેલા પથ્થર, આ ઉપરાંત મંદિરમાં મૂકવામાં આવનાર મૂર્તિઓ જે પથ્થરમાંથી કંડારવાની છે તેની પણ અલગ મહિમા જોવા મળી રહ્યો છે. અને અયોધ્યામાં સમગ્ર પ્રજાજનો રામમય બન્યા છે. અયોધ્યામાં સ્થપાયેલા રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ ઉજવનાર છે. ત્યારે સમગ્ર ભારત તથા વિશ્વના જ્યાં વસતા ભારતીયો છે ત્યાં પણ રામનો મહિમા ગવાઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રમાં આવેલા કાલારામના મંદિરે જઈ મંદિરની સફાઈ તેમજ મંદિરમાં કાલારામની પૂજા અર્ચના કરી હતી. તો દર્શક મિત્રો, આજે આપને ખાસ અમદાવાદમાં આવેલા કાલારામના મંદિર વિશે આપને જણાવીશું. અમદાવાદ સિટીમાં કેલિકો ડોમની પાછળ આવેલ ભવ્ય અતિભવ્ય કાલારામજીના મંદિરનો મહિમા અનેરો છે. આ કાલારામજી મંદિરની વાત કરીએ તો અહીંયા આ મંદિર લગભગ 600 વર્ષ પુરાણું મંદિર છે, જ્યાં ભગવાન રામની કાળી મૂર્તિ છે. સાથે સાથે જ અહીંયા બિરાજમાન રામ ભગવાનની મૂર્તિ જે પદ્માસન સ્વરૂપની છે અને તે પણ યોગી સ્વરૂપમાં છે. તેમની સાથે ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતાની મૂર્તિ પણ છે. કાલારામજીની મંદિરની મૂર્તિ એ ખૂબ જ ઘણું સૂચક કરે છે. તેનો લોકવાયકાઓ મુજબ અનેરું સ્થાન લોકોમાં જોવા મળે છે. અહીંયા દરરોજ વિશેષ પ્રકારે સવાર અને સાંજે ભોગ અને આરતીનો અનેરો મહિમા છે. આ ઉપરાંત અહીંયા પૂજા કરતા પૂજારીઓ જેઓ દ્વારકાના ગુગળી બ્રાહ્મણ છે અને તેઓ પણ આ મંદિર વિશેની ઘણી માહિતી આપતા હોય છે. અમારું લગભગ 100 માણસોનું કુટુંબ છે જે આ સેવા પૂજામાં સક્રિય છે. અમે મૂળ મુદ્દે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો છીએ. અમારા બાપ દાદાના સમયથી આ સેવા પૂજાનું કામ અમે કરીએ છીએ. આ મંદિર પેશવાઈ કાળનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 600 વર્ષ જૂનું આ મંદિર સ્થાપિત છે, જેની અમારી જોડે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આને એક સર્ટિફિકેટ પણ આપેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ વોક કાઢવામાં આવે છે, જે જૂની જેટલી બી પોળો છે, જે સિટી છે જેના હેરિટેજ વોક નીકળે છે. એ હેરિટેજ વોકની અંદર શ્રી કાલારામજી મંદિરનું 4થા નંબરનું સ્થાન છે કે જેમાં અહીંયા ઘણા બધા માત્ર ઇન્ડિયાના નહીં પણ ફોરેનના પણ ઘણા બધા લોકો અહીંયા રોજ સવારના વિઝિટ કરવા માટે આવે છે. મંદિરમાં ભગવાનની પ્રતિમાની વાત કરું તો આ ભગવાન શ્રી રામચંદ્રજીની કાળી મૂર્તિ છે અને આ પદ્માસન સ્વરૂપમાં છે. આની પાછળની મુખ્ય કથા દંતકથા એવી છે કે ભગવાન શ્રી રામજીને જ્યારે વનવાસ થયો હતો ત્યારે ભગવાન સંધ્યા કરતા હતા. બાજુમાં આપ જોઈ શકશો કે લક્ષ્મણજી છે એ ઊભા પોસ્ટર્સની અંદર છે કે જેમાં એ પોતે તીર અને બાણ લઈને ઊભેલા છે અને બાજુમાં સીતાજીની મૂર્તિ છે. અમે પરિવારજનો છેલ્લા લગભગ 8થી 9 પેઢીથી અમે આ સેવા કાર્ય કરીએ છીએ, જેમાં ભગવાનને 5 ભોગ ઇન્ક્લુડિંગ રાજભોગ અને બીજી બધી જ સેવા જે પૃષ્ટિમાર્ગ સંપ્રદાય પ્રમાણેની હોય એને અમે ફોલો કરીએ છીએ. આ મંદિરની વાત કરીએ તો કેલિકો ડોમની પાછળ જ્યારે અમદાવાદની સ્થાપના થઈ એ પહેલાંનું આ મંદિર આવેલું છે. અહીંયા ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવીને બિરાજમાન કરવામાં આવેલી છે. આ 600 વર્ષ પુરાણા મંદિરની વાત કરીએ તો અહીંયા અમદાવાદના સિટીમાં રહેતા સૌ કોઈ લોકો આ મંદિરમાં ખૂબ જ આસ્થા અને અહોભાવના ધરાવે છે. અહીંયા વાર તહેવારે વિશેષ આયોજનો પણ થતા હોય છે. અયોધ્યામાં જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અમદાવાદમાં આવેલા કાલારામજીમાં પણ ખાસ પ્રકારના પૂજા અર્ચન અને
રામધૂનનો મહત્ત્વ તેમજ તેના માટેનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે. ભગવાનના બધા તહેવારો અમે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ. આ તહેવારોની અંદર માગસર સુદ પાંચમનો પણ તહેવાર આવે છે, જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના સીતાજી જોડે જે લગ્ન થયા હતા તે પણ અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. આ સિવાય મંદિરની અંદર અત્યારે સિટીમાં ઘણું બધું પબ્લિક અત્યારે અવેલેબલ નથી, એટલે અમે દરેક નોમ એટલે સૂદ અને વદ, હિન્દુ પરંપરા પ્રમાણે સૂદ અને વદ 2 નોમ આવે છે. એમાં રાત્રે 8 થી 9 અમે શ્રીરામ જય રામ જય જય રામ આ મહામંત્ર જે અમારા ગુરુજી અમને આપેલો છે એનું 8 થી 9 ધૂન, અને ત્યારબાદ બધા પ્રસાદની વ્યવસ્થા અમે કરીએ છીએ જેટલા લોકો આવેલા હોય એટલા લોકો માટે. આપને ખ્યાલ હશે એ પ્રમાણે મંદિરની આવકના સ્ત્રોત્રમાં અત્યારના જેટલા જૂના લોકો છે, જેટલા બીજી ત્રીજી પેઢીથી અહીંયા રહેતા હતા, એ લોકોને ખબર છે કે આ મંદિર શું છે અને આ મંદિરનું વ્યવસ્થાપન કેવી રીતે ચાલે છે. પણ હાલની સ્થિતિની જો સમીક્ષા કરીએ તો અહીંયા સિટીમાં પબ્લિક નથી, એટલે અમે મૂળભૂત રીતે વૈષ્ણવ સંપ્રદાયને અનુસરીને રાજભોગ અને બીજા બધા ભોગ અને વિધિની પરંપરા અમે અમારી રીતે જેટલી બી શક્ય હોય એ પ્રમાણે ધામધૂમથી ઉજવીએ છીએ. આમ અમદાવાદમાં આવેલું આ સૌથી જૂનું એવું મંદિર રામજીનું છે અને તેમની પણ અનેક વિશેષતાઓ છે. તો દર્શક મિત્રો, આજે આ વિશેષમાં અમે આપના માટે ખાસ કરીને કાળા રામજી જે અમદાવાદમાં આવેલા છે તે અંગે આપને તેમના દર્શન અને મહંત પૂજારીજી જેઓ આ અંગે વિશેષ મહત્વ આપ સૌને જણાવશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે દર્શન કરીએ કાલા રામજી જે અમદાવાદમાં આવેલા છે તે. અહીંની મૂર્તિની વિશેષતા એ છે કે આ બ્લેક સ્ટોનમાંથી રામજીના દર્શન થાય છે. બાજુમાં લક્ષ્મણજી ઊભી મૂર્તિ, ઊભા દર્શન છે, તેમાં ધનુષબાણ સાથે દર્શન થાય છે. સીતા માતાના પણ ઊભા દર્શન થાય છે. એમાં ચિત્રકૂટ ધામના દર્શનની વિશેષતા એ છે કે રામજી જ્યારે વનવાસ થયા હતા, 14 વર્ષના વનવાસમાં જ્યારે સંધ્યા કરતા હતા રામજી સંધ્યા કરે છે અને લક્ષ્મણજી એવા ભાવથી સેવામાં ઉભેલા છે કે એમની જોડે ધનુષ બાણ છે કે રાક્ષસો એ ટાઈમમાં ડિસ્ટર્બ ના કરે સેવામાં, એના માટે એમની સેવામાં ઉભેલા દર્શન છે. અને તમે જોઈ શકો છો કે હનુમાનજી પણ દરેક મંદિરોમાં હનુમાનજી પણ જોડે હોય છે, પણ અહીંયા હનુમાનજી દૂર છે કારણ કે વનવાસી રામના દર્શન છે એટલા માટે. અને અહીંયા શણગાર કરેલો છે એટલા માટે તમને મસ્તકના દર્શન થતા નથી. આ રામજીના દર્શન વનવાસી રામ છે અને માથા ઉપર જટા છે, એ વિશેષતા છે આપણને. 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે દરમિયાન અહીંયા ભવ્ય મહોત્સવની ઉજવણી થવાની છે. આ મંદિરમાં વિશેષ સવારના 22 તારીખે સૌથી પહેલાં તો પ્રભાત ફેરી નીકળશે 6 વાગે. તેના પછી 12-20નું જે પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે, શુભ મુહૂર્ત, ત્યારે બપોરે અહીંયા મહાઆરતી થશે. બપોરે 12:20 મહાઆરતી થશે. તે દરમિયાન ભગવાનને બરાબર સારામાં સારી રીતે લાડ લડાવાશે અને બીજા ભક્તોને પણ સારી રીતે દર્શન મળશે. ત્યાર પછી સાંજે 6:30 વાગ્યા પછી એટલે દીપોત્સવનો પ્રોગ્રામ છે. સાંજે 6:30 વાગ્યા પછી દીપોત્સવ થશે. પછી સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધી શ્રી રામ ધૂન થશે. આ મંદિર રાજા પટેલની પોળ, કેલિકો ડોમની પાછળ, રિલીફ રોડ, અમદાવાદ. દર્શક મિત્રો, આ હતું એસ લાઈવ વિશેષ, જેમાં અમે આપને અમદાવાદમાં કેલિકો ડોમ પાછળ આવેલા ભગવાન કાલા રામના મંદિરના દર્શન કરાવ્યા. આપ નિહાળતા રહો એસ લાઈવ વિશેષ. મને આપો રજા. નમસ્કાર.